हेलो गाइस, तो मैं रवेसीमाના મંદિરે પગે લાગવા આવ્યા છે. તો મારી આણે છે મારા મમ્મી, મારી બેન ને મારા ભાઈની છોકરી. તો ચાલો તમને બધાને મંદિર દેખાડું. જય રવેસીમા. આ છે રવેસીમાનું મંદિર. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. કેવી લાઇટું ને એવું મસ્ત શણગારેલું છે. હવે આપણે મંદિર વડે આવી ગયા છે. આ રવેસીમાના મંદિર છે. આ રવેસીમા બેઠા છે. કેવું મસ્ત મંદિર શણગારેલું છે, કેટલા બધા ફૂલના હાર છે. તો ચાલો આપણે દર્શન કરી લેવી. હવે હું તો ફટાફટ ને કરી ગઈ, દર્શન કરી લીધા. એ રવેસીમા મને બધા સપના પૂરા કરજો, અને આ જે વિડીયો જોયો છે એના પણ પૂરા કરજો. જય રવેસીમા. મેં તો બધું માંગવાનું હતું માંગી લીધું રવેસીમાએ, અને આપી દેશે બધાને. તો ચાલો હવે આપણે અહીંયા ઘડીક બેસી લેવી. મારા મમ્મીનું કેવું એમ છે કે બધા અહીંયા બેસે ને એટલે રવેસીમા બધીની મનોકામના પૂરી કરે. તો પગે લાગીને ભાગી નહીં જવાનું, ઘડીક અહીંયા બેસવાનું. જો કેટલા બધા ભક્તો બેઠા છે અહીંયા. તો અમે પણ બેસી ગયા. પછી મારા મમ્મી કહે હાલો આપણે ફોટો પડાવવા જાવ. તો અમે આવી ગયા મંદિરની નીચે ફોટો પડાવવા. મારા મમ્મી નીચે જાવ મળ્યા. મમ્મી જોઈ તું પડી ન જતી. આ છે તળાવ, આ રવેસીમાનું તળાવ છે. અહીંયા કમળ પણ ઉગે છે, તલાવડી કહેવાય ને. અહીંયા કમળ પણ ઉગ્યા. તો ચાલો તમને બધાને ઝૂમ કરીને તળાવ દેખાડું. આ જો કમળ ઉગ્યા છે, એવા મસ્ત કમળ છે ને. મને તો એમથી તોડી લેવું પણ એમાં કાંઈક નીકળ્યું હોય તો, એટલે હું ન ગઈ. આ અમારું માઢિયાનું રવેસીમાનું તળાવ, આ રવેસીમાનું મંદિર છે. અહીંયા ઘણા લોકો આવેલા છે. અહીંયા બેઠવા માટે બાકડા પણ છે. અમે પણ બાકડે બે ગયા છે. અહીંયા કેટલા બધા ઝાડ છે, ફૂલના ઝાડ છે. તો એકદમ આનંદ થઈ ગયો. અમને તો મજા આવી. તો મિત્રો તમે પણ એકવાર જરૂર અહીંયા આવજો.